રંગારાની દુકાન સામે એકઠું થયેલું ટોરું ત્રિવક્રાની વિકૃતિઓના આ સૌમ્ય રૂપાંતરને અચંબાથી નિહાળી રહ્યું હતું. એટલામાં ટોરાના છેડા પરથી જાત જાતના અવાજો સંભળાવા લાગ્યા. ઘોડાની તબડાકી, લોકો પર વિંઝાતા કોરડાના સુસવાટા અને ઘાયલ થયેલાઓની ચીસોથી વાતાવરણ ક્ષુબ્ધ બની ગયું. કોઈ ઘોડેસવાર બેફામ રીતે આગળ વધતો હતો અને પોતાના માર્ગમાં આવનારા સૌ કોઈને કોરડાથી દૂર કરતો હતો. બલરામ બહુ જલ્દી ઉશ્કેરાઈ ન જતો. એ બહુ ઓછું બોલતો, પણ એકવાર એનો રોષ ભભૂકી ઉઠતો ત્યારે એ લાલચોર બની જતો. એ આગળ વધ્યો, ઘોડેસવારની સામે ઊભો રહ્યો અને ઘોડાનું ચોકડું પકડી બેફામ આગળ વધતા એ જનાવરના વેગને એણે ખાર્યો. સવારે ગુસ્સે થઈ કોરડો વીંઝ્યો, પણ એ પાછો ઉપાડી શકે એ પહેલાં કોરડો બલરામના હાથમાં હતો અને સવાર ધારાશયી બન્યો હતો. મથુરાની પ્રજાએ ક્યારેય સત્તાધીશોનો આવો પ્રતિકાર થતો જોયો ન હતો. આથી તેઓ આ બાળકોના પરાક્રમને આશ્ચર્યથી નિહાળી રહ્યા અને બલરામના જય જયકાર બોલાવી રહ્યા. બલરામ કદાવર હતો, પણ એનામાં આવી માનવોત્તર શક્તિ હશે એનો ખ્યાલ કોઈને નહોતો. એણે અશ્વના વેગને થંભાવ્યો. એટલું જ નહીં, એને પાછો ધકેલ્યો. અશ્વ પોતાનો સમસ્ત જોર આગલા બે પગ પર મૂકી આગળ ચાલવા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. બલરામ એને પાછળ ધકેલતા પાછળ આવી રહેલા રથને જોડેલા બળદો સુધી લઈ ગયો. પાછા પગલે આવી રહેલા અશ્વને જોઈને તથા લોકોના હાકોટાઓ સાંભળીને બળદો ભડક્યા અને બાજુએ ફરી ગયા. રથમાં બેઠેલી બે સ્ત્રીઓ ચીસ પાડી ઉઠી. આમાં એક 25 વર્ષની સોહામણી સ્ત્રી હતી, જ્યારે બીજી 16 વર્ષની નમણી કન્યા હતી. અશ્વારૂઢ સવાર કોઈ રાજકુમાર લાગતો હતો. એ દૂર ખંખેરીને ઊભો થયો અને રથની પાછળ આવી રહેલા બીજા બે સવારોને બૂમ પાડી રહ્યો, પણ આડા ફરી ગયેલા રથે રસ્તો બંધ કરી દીધો હતો. હવે એ બલરામ તરફ આગળ વધ્યો. એટલામાં કૃષ્ણએ એની ગળચી પકડી. રાજકુમાર ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. એ પાછળ ફર્યા. મૂર્ખ, જાણે છે કે હું કોણ છું? હું રૂક્મી છું, વિદર્ભનો રાજકુમાર અને તારા સ્વામી કંસનો મહેમાન. તે ઓળખાણ આપી તો હવે તને ઓળખ્યો. કૃષ્ણએ ઠંડે અવાજે કહ્યું, પાછો જા. તારી જોડે જે સ્ત્રીઓ છે એની સંભાળ લે અને લોકોને હેરાન કરવાનું બંધ કર. દુષ્ટ! રૂક્મીએ મ્યાનમાંથી તલવાર ખેંચવાનો પ્રયત્ન કરતા બૂમ પાડી, પણ તલવાર મ્યાનમાંથી નીકળે એ પહેલાં જ કૃષ્ણએ એનું કાંડું મરડ્યું અને રૂક્મી ગોથું ખાઈ ગયો. કૃષ્ણએ એને રથની દિશામાં ધકેલ્યો અને એ ઊભો થઈ શકે એ પહેલાં એને ઉચકીને અનાજના કોથળાની માફક રથમાં ફેંક્યો. અંદર બેઠેલી બંને સ્ત્રીઓ આવેશમાં આવી ચિત્કાર કરી રહી. એમાંની પેલી રમણીય કન્યાએ કહ્યું, ઓ દુષ્ટ, મારા ભાઈને છોડ. કૃષ્ણએ સ્મિત કર્યું. એ જ હૃદય વિજેતા સ્મિત. આ તમારો ભાઈ છે? રાજકુમારી, તમારે એને રાજરસમના પાઠ શીખવવા જોઈએ. અરે રે, મારા ભાઈની કેવી દશા કરી તે! એ કન્યા રડી રહી હતી. કૃષ્ણની આંખોમાં મસ્તી છલકાઈ રહી. ચિંતા ન કરો સુકન્યે, તમારા ભાઈને ઘમંડ તૂટ્યો છે, બાકી બધું જ સુરક્ષિત છે. હવે પછી એ વિવેક શીખશે. તમારા પ્રત્યે પણ એ વિનયી બનશે. અને એ હસી પડ્યો. કૃષ્ણની મોહિનીનું મારણ ક્યાં છે? વિદર્ભની એ રાજકન્યાની આંખોમાં અશ્રુ હતા, છતાંય હોઠથી સરી ગયું. કૃષ્ણએ ભડકેલા બળદ પાસે ગયો. બળદ હજી ભડકીને ભાગવાનો પ્રયત્ન કરતા હતા. કૃષ્ણ માનવોને વશ કરવાની સાથે પશુઓને વશ કરવાની વિદ્યા પણ જાણતો હતો. તે નિર્ભય
રીતે આગળ વધ્યો અને એણે સ્નેહાર સ્વરે બળદોને સંબોધ્યા. થોડાક મીઠા શબ્દો, થોડી હળવી ટપલીઓ, અને બળદો શાંત ઊભા રહ્યા. કૃષ્ણ બળદના જરકંબરને પંપારી રહ્યો. બળદોનો ભય ચાલ્યો ગયો. થોડી વાર પછી કૃષ્ણએ બળદોને રસ્તા પર હતા એ જ સ્થિતિમાં દોરીને ઊભા રાખ્યા. બળદોની વિદાય લેતા પહેલાં એણે એમને છેલ્લી વાર પંપાર્યા. બળદો પણ લાંબા સમયથી વિખૂટો પડેલો સાથી મળ્યો હોય એમ તેના શરીર જોડે પોતાનું નાક ઘસી રહ્યા. પછી એણે હાંકનારાના ખોરામાં રાસ ફેંકતા કહ્યું, ધ્યાન રાખજે, જનાવરોનું સરસ જોડી છે. પછી એણે રાજકુમારી સામે મસ્તીભર્યું સ્મિત કર્યું. રથ રવાના થયો. એની પાછળ હવે શાનમાં આવેલી રૂક્મી પણ નરમ થઈ જઈ રહ્યો હતો. વિરાટ જનમેદની આ બે ભાઈઓના પરાક્રમથી દંગ બની ગઈ હતી અને અપૂર્વ આદરથી એમને નિહાળી રહી હતી. ત્રિવક્રાની વિકૃતિઓ દૂર કરી જાતવાન અશ્વને જાણે રમકડું હોય એ રીતે ખાર્યો. કંસના રાજવંશી મહેમાનને ધરાશાયી કર્યો અને કોથળાની માફક ઉચકીને ભગાવ્યો તથા ભડકેલા બળદોને થોડી હળવી ટપલીઓથી શાંત કર્યા. ત્રિવક્રા હવે સીધી ચાલી શકતી હતી. એના હર્ષનો પાર ન હતો. એના જીવનનું સ્વપ્ન પરિપૂર્ણ થયું હતું. એના હૃદયમાં છલકતી આનંદ અને આભારની લાગણી ઉભરાયા વિના ન રહી. એ બાજુમાં ઊભેલાના કાનમાં કહી રહી, આ છે દેવકીનો 8મો પુત્ર. નારદની ભવિષ્યવાણી સાચી ઠરી. જનમેદનીના મમતાભર્યા અભિવાદનોને ઝીલતા કૃષ્ણ અને બલરામ આગળ વધ્યા. કેટલાક લોકો તેમની પાછળ ચાલ્યા. આમાં ત્રિવક્રા મોખરે હતી. તેઓ જ્યાંથી પસાર થતા હતા એ સઘરી રસ્તાઓ મહોત્સવમાં જોડાવા માટે દૂરથી અને નજીકથી આવેલા ગ્રામજનો અને આમંત્રિતોથી છલકાતા હતા. આમાંના કોઈને આવનારા ભયંકર સંઘર્ષની સહેજ પણ જાણ ન હતી. ત્રિવિક્રા તો આ બે સોહામણા કિશોરો જોડે ચાલતા ઘેલી થઈ જતી હતી. કૃષ્ણને તો એ પ્રભુનો અવતાર જ માનતી અને આ બંને ભાઈઓને એ શહેરમાં જોવા જેવા સ્થળો બતાવતી જતી હતી. રંગારાના તેમજ રૂક્મીના જે હાલ થયા હતા તેના અહેવાલો રાજમહાલય સુધી પહોંચ્યા અને સેનાપતિ પ્રગોદ પોતે થોડા સૈનિકો લઈ બનાવોના સ્થળે ગયો. ત્યાં તપાસ કર્યા પછી એ કૃષ્ણ બલરામ જે દિશામાં ગયા હતા ત્યાં આગળ વધ્યો. નગરમાં સ્વસ્થતાથી ઘૂમી રહેલા આ બે ભાઈઓને જોતા જ પ્રગોદ ઘોડા પરથી નીચે ઉતર્યો અને છોકરાઓ પાસે ગયો. તમે નંદના છોકરાઓ છો ખરું ને? તમને કંસ રાજાએ નિમંત્રણ આપ્યું છે. તેણે કહ્યું, હું સવારથી તમારા સ્વાગત માટે આવવા માંગતો હતો પણ નીકળાયું નહીં. પ્રગોદ પણ આ બે ભાઈઓને જોતા જ તેમના વ્યક્તિત્વ ઓજસની પ્રશંસા કરી રહ્યો. પેલા નાના છોકરાની મોહિની તો એના પર પણ થઈ. તમે કોણ છો? બલરામે પૂછ્યું. હું પ્રગોદ છું, અંધકોનો મુખી, રાજા કંસનો સેનાપતિ. પ્રગોદે કહ્યું, તમારા શહેરમાં તો કેવા અસંસ્કારી માણસો વસે છે. બલરામે સ્પષ્ટ ભાષામાં કહ્યું, અમે જેવા શહેરમાં પ્રવેશ્યા કે એક માણસે કૃષ્ણને મારવાનો પ્રયત્ન કર્યો અને બીજાએ મારા પર કોરડો વીંઝ્યો. બલરામે રૂક્મીના કોરડાથી પોતાના શરીર પર થયેલી નિશાની દેખાડી. તમારી આ પરુણાગત તો આદર્શ લાગે છે, એણે કહ્યું અને એ મુક્તપણે હસ્યો. કૃષ્ણએ હાથ જોડ્યા. આપને મળીને ખૂબ હર્ષ થયો. અંધક શ્રેષ્ઠ, તમારા માટે અમે ઘણું સાંભળ્યું છે. કૃષ્ણની વાણીમાં ગૌરવ અને આદર
બંને હતા. તમે તો પરમવીર છો. પ્રબોધ કાકા, રંગારાનું આ છોકરાઓ સાથેનું વર્તન એટલું અસભ્ય હતું, ત્રિવક્રાએ કહ્યું. અને વિદર્ભરાજે તો બલરામ પર કોરડો વીંજ્યો. પ્રબોધ આ નમણી રમણીને જોઈ રહ્યો. એની આંખો અચંબાથી પહોળી થઈ ગઈ. તું કોણ છે? તેણે પૂછ્યું. તમે મને ભૂલી ગયા કાકા? ત્રિવક્રાએ હસીને કહ્યું. હજી આજે સવારે તો તમને અત્તર અને અનુલોપ આપી ગઈ હતી. તમે ભૂલકણા થતા જાઓ છો, એણે પરિચિત સરળતાથી કહ્યું. પ્રબોધ આંખ સામે દેખાતું હતું એ માની શકતો નહોતો. ત્રિવિક્રા, તને થયું શું? તારી વિકૃતિઓ ક્યાં ગઈ? તું તો ખૂબ સુંદર લાગે છે. પ્રબોધે બાહાવરા થઈને કહ્યું. આજે સવારે તેને અત્તર અને અનુલોપ આપી જનાર ખૂંદી ત્રિવક્રા અત્યારે આવા સુહામણા રૂપે મળે એ એને અશક્ય જ લાગતું. મારા પ્રભુની માયા છે બધી. તેણે હાથ જોડી કૃષ્ણને પ્રણામ કરતા કહ્યું. પ્રબોધે કૃષ્ણને નિહારી રહ્યો. હવે એને સમજ પડતી હતી. આ જ દેવકીનો 8મો પુત્ર હતો. આની હત્યા કરવાની પોતાને આજ્ઞા અપાઈ હતી. જો એ ત્રિવક્રાની વિકૃતિ નિવારી શકે તો એ ઈશ્વર જ હોવો જોઈએ. એને તો પછી નારદની ભવિષ્યવાણી સાચી જ પડવાની. હજી આગલી રાત્રે અંધારી પરાશરમાં પોતે જોયેલું કૃત્ય વિસર્યો ન હતો. એ કૃત્ય તેના હૃદયમાં જગાવેલી કડવાશ હજી ઓસરી ન હતી. હું તમને નગર દર્શનને લઈ જાઉં? પ્રબોધે કહું. તમને નગર જોવું ગમશે? હા, અમારે તો બધું જ જોવું છે, કૃષ્ણએ કહ્યું. મારે તો પેલું વિરાટ ધનુષ્ય જોવું છે, બલરામે કહ્યું. અમે એના માટે ઘણું સાંભળ્યું છે. ચાલો મારી સાથે, હું તમને મંડપમાં લઈ જાઉં. ત્યાં ધનુષ્યની પૂજા થઈ રહી છે. તેઓ સૌ મંડપ તરફ ગયા. ત્રિવક્રા રસ્તામાં આવતા સ્થળોનું વર્ણન કરી રહી હતી. તેઓ મંડપ પાસે પહોંચ્યા એટલે પ્રબોધે બંને ભાઈઓ તરફ ફરીને પૂછ્યું. તમારામાંના કોઈએ આવું ધનુષ્ય વાપ્યું છે ખરું? તમારા જેવા ધનુષ્ય અમારે ત્યાં ક્યાંથી? અમે તો વાંસમાંથી કે લાકડામાંથી ધનુષ્ય બનાવીએ. જંગલી પ્રાણીઓને મારવાના કામમાં ચાલે. યમુના તટે રાજમહેલની પાસે જ એક વિરાટ સમિયાનો બાંધવામાં આવ્યો હતો. આ દેવી ધનુષ્યને જોવા ઠીક સંખ્યામાં લોકો આવતા હતા. આ મહોત્સવ માટે આમંત્રાયેલા વિશિષ્ટ મહેમાનો પણ હતા. મંડપની વચ્ચે એક પીઠિકા પર આ વિરાટ ધનુષ્ય રખાયું હતું. તેની 3 બાજુઓ પર બ્રાહ્મણો બેઠા હતા અને મંત્રોચ્ચાર વડે ધનુષ્યની પૂજા કરી રહ્યા હતા. કેટલાક મહેમાનો ત્યાંથી પસાર થતી વખતે આ અજબ ધનુષ્યને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. તો વળી કેટલાક ધનુષ્યની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છનારાઓ તેનું બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. આ ધનુર્યજ્ઞમાં જે માનવી ઉત્સવના અંતિમ દિને ધનુષ્ય ઉચકી સૌથી દૂર તીર ફેંકી શકે એને વીર તરીકે જાહેર કરવામાં આવતો અને યોગ્ય પારિતોષક અપાતું. ધનુષ્ય પડ્યું હતું એ સ્થળ પાસે આવ્યા ત્યારે પ્રબોધે ત્રિવક્રાના કાનમાં કશું કહ્યું. ત્રિવક્રાએ કૃષ્ણ સામે અર્થપૂર્ણ દ્રષ્ટિ ફેંકી. કૃષ્ણ બધો જ મર્મ પામી ગયો હોય એમ લાગ્યું. કોઈ માણસ આ ધનુષ્યમાંથી બાણ છોડી શકે એમ છે કે કેમ એ બાબતનું મહત્ત્વ નહોતું. આ ધનુષ્ય તો કંસની સભાનું પ્રતીક હતું. લોકોને ભયમાં રાખવાનું સાધન હતું. આ સભાના પ્રતીકનો નાશ કરવો જ રહ્યો. કૃષ્ણએ એ ધનુષ્ય સામે નિહારી રહ્યો. એના આખા દેહમાં કોઈ અવર્ણનીય જણજણાટી ફરી વળી. ત્રિવક્રાએ કહ્યું, પ્રભુ, તમે આ ધનુષ્ય ઉચકી તો જુઓ.
પ્રગોત કાકાના કુશળ આયુર્વેદોએ આ ધનુષ્ય ઘડીને તો ચમત્કાર કર્યો છે. ત્રિવક્રના કથન પાછળ કોઈ અર્થ રહેલો છે કે કેમ તે કૃષ્ણ મનોમન વિચારી રહ્યો. ગમે તેમ આ ભયના પ્રતીકનો તો નાશ કરવો જ રહ્યો. તેણે નિશ્ચય કરી લીધો અને પ્રગોત તરફ ફરીને કહ્યું, હું નિષ્ણાંત ધનુર્ધર નથી, હું તો સામાન્ય ગોવાર્યો છું. છતાં છેલ્લા દિવસે મારો વિચાર સ્પર્ધામાં ભાગ લેવાનો છે. આ ધનુષ્ય કેટલું ભારે છે એ હું ઉંચકીને જોઈ શકું? હા, નંદકિશોર, પ્રગોદે ત્રિવક્રા સામે અર્થપૂર્ણ નજર કરતાં કહ્યું, પણ તું એ ઉંચકી નહીં શકે. કુશળ ધનુર્ધરો પણ એ ઉંચકી શકતા નથી. પ્રગોદના મનમાં એક વિચાર ચમકી ઉઠ્યો. આ માણસ સાચો સાચ તારણહાર છે. કંસના ત્રાસમાંથી પ્રજાને એ ખરેખર તારી શકશે? છતાં પ્રયત્ન કરવામાં શું જાય છે? પ્રગોતે કહ્યું. કૃષ્ણ થોડીવાર ધનુષ્ય સામે તાકી રહ્યો. એના ભારનો અંદાજ કાઢતો હોય તેમ સૌ કોઈ સાસંક અને કેટલાક તો ઉપહાસભરી નજરે તેની સામે જોઈ રહ્યા. અચાનક જ તેણે નમીને ધનુષ્ય ઉંચકી લીધું. આસપાસના લોકો તો આ ઘટનાથી દંગ બની ગયા. અંતિમ દિવસે આ ધનુષ્યથી કામ લેવાનું છે? કૃષ્ણએ પૂછ્યું. હા, પ્રગોતે કહ્યું. હવે તેની વાણીમાં નવો આદર આવ્યો હતો. આ ધનુષમાંથી તીર છોડવાનું કામ બહુ વિકટ છે? કૃષ્ણએ નિર્દોષતાથી પૂછ્યું. કૃષ્ણએ ધનુષને બારીકાઈથી જોઈ રહ્યો. અચાનક તેને એમાં એક સાંધો દેખાયો. હા, હવે એનું કાર્ય પૂર્ણ થશે. કૃષ્ણએ ધનુષ્ય પાછું મૂકવાને બદલે પોતાનો એક પગ ધનુષના એક છેડા પર મૂકી બીજો છેડો હતી એટલી તમામ શક્તિથી વાર્યો. સૌ કોઈ હેરત અને ભયથી કૃષ્ણના આ કાર્યને નિહાળી રહ્યા. ધનુષ કડાક કરતું તૂટ્યું. કૃષ્ણએ ધનુષના ટુકડા ફેંકી દીધા અને અટ્ટહાસ્ય કર્યું. આ પરાક્રમ અપૂર્વ હતું. આમાં કંસનું અપમાન હતું, યજ્ઞનો ભંગ હતો. પરંતુ સૌ કોઈ સંપૂર્ણ ઉપેક્ષાના ભાવ સાથે ચાલ્યા જતા ભાઈઓને શાંત ભીતિયુક્ત વિસ્મયથી નિહાળી રહ્યા. આ ક્ષણે પ્રગોદના હૃદયમાં બે મિશ્ર લાગણીઓ રમી રહી હતી, પશ્ચાતાપની અને પ્રસન્નતાની.